વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાના આપણે બે પ્રકારના સંકરણ જોયા છે, SP અને SP2, બરોબર છે. હવે SP3 સંકરણ જોઈએ અને એને એક્ઝામ્પલ જોઈએ, અને પછી બીજા જે એક્ઝામ્પલ છે કાર્બનિક સંયોજનોના SP, SP2, SP3 સંકરણના એક્ઝામ્પલ છે, એની પણ સરસ મજાની વાત કરીએ, કારણ કે એ સંકરણ ખાસ અગત્યનો છે, એ વારંવાર પૂછાતા હોય છે, બરોબર. ચાલો વેલ તો શરૂઆત કરીએ આપણે SP3 સંકરણથી. શું કહે છે તમારું સરસ મજાનું SP3 સંકરણ? તો હવે મારે છે તમને આના વિશે વધારે કેવું ને, એ ખરેખર તો કેવું છે કે હિમાલયની અંદર બરફની દુકાન ખોલવા જેવું છે, કારણ કે હવે તમે આની અંદર મસ્ત મજાનું જાણો છો. વેલ તો સરસ મજાની વાત કરીએ છીએ SP3 સંકરણમાં શું છે. તો આપણને ખબર છે કે હવે અહીંયા કેટલા, તો કે એક S પ્રકારની એક અને P પ્રકારની 3 કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી કેટલી કક્ષકો ઉત્પન્ન થશે? 4 sp3 સંકર કક્ષકો ઉત્પન્ન થાય છે, બરોબર છે. એને શું કહેવાય છે? તો કે sp3 સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પન્ન થાય છે તેને sp3 સંકરણ કહે છે. આ રહી તમારી S પ્રકારની એક, અલગ માર્કરથી દર્શાવું એટલે વધારે સારું પડશે. ચલો, આ રહી તમારી S પ્રકારની એક કક્ષક, યસ સર. અને અહીંયા છે તમારી P પ્રકારની 3 કક્ષકો. આ રહી તમારી સામે P પ્રકારની 3 કક્ષકો. ઓકે 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 ઓકે, દેખાય છે? આ P પ્રકારની 3 કક્ષકો થઈ ગઈ. px, py અને pz. આ બંને વચ્ચે સંમિશ્રણ થશે અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન થશે. કેટલી કક્ષકો ઉત્પન્ન થશે? 4 સંકર કક્ષકો ઉત્પન્ન થશે. હવે આ જે 4 કક્ષકો છે, આ એકબીજાથી અપાકર્ષણ પામી અને મહત્તમ અંતરે ગોઠવા છે. બેટા, ક્યાં અંતરે ગોઠવા છે? મહત્તમ અંતરે ગોઠવવાની છે. અને જ્યાં એમની વચ્ચેનું અપાકર્ષણ કેવું થઈ જાય? ન્યૂનતમ. એટલે એકબીજાથી મહત્તમ અંતર આની માટે ક્યાં થશે? તો અહીંયા એકબીજાથી મહત્તમ અંતર એનું થશે, તો કે એકબીજાથી જ્યારે એ ક્યાં ખૂણે ગોઠવાય? તો કે 109.5 ડિગ્રીના ખૂણે ગોઠવાય ત્યારે એમનું અંતર કેવું થશે? મહત્તમ. એટલે એમનું આકાર કેવો બની જશે? સમચતુષ્ફલકીય આકાર તમને જોવા મળશે. આ એકબીજાથી કેવા અંતરે ગોઠવાની છે? મહત્તમ અંતરે ગોઠવાની છે. એટલે sp3 સંકરણ જ્યારે થાય ત્યારે તમારે સંયોજનનો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. હંમેશા સમચતુષ્ફલકીય આકાર થાય, પણ બધી કક્ષકો જો બંધકારક હોય તો. એટલે સમચતુષ્ફલકીય આકાર જોવો એટલે આંખો બંધ કરવાની અને લખી નાખવાનું sp3. સમચતુષ્ફલકીય આકારમાં શું કરવાનું છે? આંખો બંધ કરવાની અને લખી નાખવાનું કે ભાઈ કયું સંકરણ છે? sp3 જ સંકરણ હોય, બરોબર છે. આકાર સમચતુષ્ફલકીય, બંધ કોણ? 109.5 ડિગ્રી. બંધ કોણ કેટલો હોય છે? 109.5 ડિગ્રી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આવ્યું છે કે અહીંયા S ગુણ અને P ગુણ, તો કે sp3 છે. ટોટલ 100 કરીએ, બરોબર છે. તો કેટલા ભાગ પડે? 100 ના 4 ભાગ પડે. એટલે S ના ભાગમાં કેટલા આવે? 25%. અને P બરાબર કેટલો આવે? આ S બરાબર 25% અને P બરાબર 75%. આખી મેટર સમજણ છે બેટા? તો કે S ગુણ અહીં sp3 માં S ગુણ 25%, ગુણ મતલબ એનો ભાગ, અને P ગુણ 75% હોય છે. આ વાત થઈ તમારી sp3 સંકરણની. સાહેબ એક્ઝામ્પલ આપો. શું આપો? એક્ઝામ્પલ તો સાહેબ આનું તો આપણે લોટ્સ ઓફ ટાઈમ એક્ઝામ્પલ જોયું છે, બરોબર છે. મિથેન જોયું છે, એમોનિયા જોયું છે, પછી આપણે પાણીનો અણુ જોયો છે. વેલ, મિથેનનું જ એક્ઝામ્પલ આપી દો. તો મિથેનમાં જે આપણને પ્રોબ્લેમ થઈ હતી કે ભાઈ તમારું સંમિશ્રણ છે એ
એનો બંધકોણ સમજાવી શકતું નહોતું. 109.5 ડિગ્રીનો જે બંધકોણ છે એ સાદું સંમિશ્રણ સમજાવી શકતું નહોતું. અહીંયા જ્યારે સંકરણ થાય ને તો એ ઘટના આખી સમજાવી શકાશે. કઈ રીતે? તો કે ભાઈ એનો બંધકોણ 109.5 ડિગ્રીનો અહીંયા બનશે. બનાવો સાહેબ, કઈ રીતે બને છે અમને અમે જરાક જોઈએ. જુઓ તો અહીંયા મિથેન લઈએ છીએ CH4, બરોબર છે. એમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? કાર્બન. કાર્બનની ભૂમિ અવસ્થા છે. ભૂમિ અવસ્થામાં કંઈ નથી લખવાનું, બસ ઝઘડો કરવાનો છે. એટલે ભૂમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p2. ક્લિયર છે? આ એની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના થઈ છે. વેલ, હવે જુઓ અહીંયા એને ઉત્તેજિત અવસ્થા લખું છું. ઉત્તેજિત અવસ્થામાં મેં તમને કીધું છે કઈ રીતે આપણે એને દર્શાવવાની. ઉપર સ્ટાર કરી દેવાનું. અહીંયા લખું છું ઉત્તેજિત અવસ્થા, બરાબર છે ને. આ કઈ અવસ્થા છે? ભૂમિ અવસ્થા અથવા તો ધરા અવસ્થા. ઓકે, ચલો હવે તો અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થશે? ધ્યાન આપજો. 1s2 2s1 2p3. મતલબ જ્યારે ધરા અવસ્થામાં હોય, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આવી રીતે થશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન, આ ધરા અવસ્થાની વાત કરું છું, બરોબર છે. અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે છે, ઉત્તેજિત અવસ્થામાં તેની s કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ક્યાં જતો રહી છે? p કક્ષકની અંદર જતો રહી છે. એસે, બરોબર છે. અહીંયા એનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં આવી ગયો છે? p કક્ષકની અંદર એનો ઇલેક્ટ્રોન આવી ગયો છે. હવે શું થશે? તો કે આ એક s પ્રકારની, આ 3 p પ્રકારની, એટલે સંકરણ થશે. કયું સંકરણ થશે? sp3 સંકરણ થશે. સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી જેટલી કેટલી કક્ષકોનું સંમિશ્રણ થયું? 1 2 3 ને 4. 4 કક્ષકોનું સંમિશ્રણ થયું તો 4 કક્ષકો ઉત્પન્ન કરશે. તો 4 કક્ષકો ઉત્પન્ન થઈ sp3, બરોબર છે. પછી સંકરણ થઈ જાય એટલે આને પણ sp3, આને પણ sp3, આને પણ sp3 ને આને પણ sp3, બધી નું નામ શું થઈ જશે? sp3. પછી તમારે s p x py pz એ બધું ભૂલી જવાનું. બધાનું નામ એક જ સરખું થઈ જશે. શું? તો કે sp3. વેલ, હવે સરસ મજાના sp3 સંકરણ થઈ ગયું છે. અહીંયા તમારું સંકરણ પણ દેખાડી દઉં છું, બરોબર છે. હા સાહેબ, બરોબર છે, દેખાડો. ચાલો, તો આ એનું સંકરણ દેખાડી દીધું. હવે આમાં શું થશે? તો કે અહીંયા તમારી 4 કેવી ભરાયેલી છે? અર્ધ ભરાયેલી કક્ષકો છે. આ રે 4 તમારી જે કક્ષકો છે કાર્બનની 4 sp3 સંકર કક્ષકો અર્ધ ભરાયેલી છે. હવે એ શું કરશે? એનાથી વિરુદ્ધ સ્પિન ધરાવતી, કારણ કે આપણે કોણ બનાવવાનું છે? મિથેન બનાવવાનું છે. એનાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા હાઇડ્રોજન સાથે જોડાશે. ફરજિયાત એનાથી કેવી સ્પિન ધરાવતો છે બેટા? વિરુદ્ધ સ્પિન ધરાવતો હશે હાઇડ્રોજન. તો અહીંયા આપણું પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું કે અહીંયા ઓલરેડી તમારી જ્યારે કાર્બનનું સંકરણ થશે ને ત્યારે પોતે જ એકબીજાથી કેટલાના ખૂણે ગોઠવાયેલું છે? 109.5 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલું છે. ઓલામાં તો શું કરતા હતા આપણે? s ને જુદી રાખતા હતા અને 3 p ને એકબીજાથી 90 ના ખૂણે ગોઠવતા હતા. તો અહીંયા ss જોડાય 3 જગ્યાએ, બરોબર છે. તો આ તો 90 ડિગ્રીના ખૂણે જોડાઈ જાય, બરોબર. પણ આ બીજી જે કાર્બનની s અને હાઇડ્રોજનની s, તો એ બે વચ્ચેનો ખૂણો કેટલો લેવાનો? એ કોઈ રીતે ડિસાઇડ થતું નહોતું. એટલે ત્યાં એ વસ્તુનો ખ્યાલ આપણને આવી શક્યો નહોતો. અહીંયા આપણને ખબર પડી ગઈ છે. હવે અહીંયા તમને કોઈ પૂછે કે મિથેનનો અણુનો આકાર કેવો હોય, તો તમે તરત જ જડબાતોડ જવાબ આપી દેશો. કેવો જવાબ આપી દેશો? તો કે ભાઈ આ રીતે SA અને SA, બરોબર છે. કયો આકાર થઈ જશે? સમચતુષ્ફલકીય. કેવો આકાર થશે? સમચતુષ્ફલકીય. બીજી વાત, આ કેવો બંધ બને છે? તો કે કાર્બન અને હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે CH બંધ જે બને એ સિગ્મા બંધ હોય છે. કેવો બંધ હોય છે? સિગ્મા બંધ. આ બંધની લંબાઈ પણ ફિક્સ હોય. અહીંયા તમારું જે કાર્બન છે, આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધની લંબાઈ છે, કાર્બન હાઇડ્રોજન બંધ જે છે એ બંધ લંબાઈ 112 પિકામીટર છે. મિથેનમાં કેટલી છે? 112. ખાસ યાદ રાખજો, આ યાદ રાખવાની છે ફરજિયાત, બરોબર છે. કારણ કે જો આ ભૂલાઈ જાય ને પછી એમ થાય જ્યારે પરીક્ષા દેવે યાર હું આવે એને ખોટું થઈ ગયું હોય, બરોબર છે. એટલે આપણો કોઈ રીતે મેળ બેસે
નહીં. એટલે શું થશે તો કે અહીંયા તમારે એની સરસ મજાની બંધ લંબાઈ યાદ રાખવાની છે. કેટલી બંધ લંબાઈ હોય છે? 112 પિકામીટર. કાર્બન હાઇડ્રોજન તો સાહેબ તમને એમ થાય કે આ કાર્બન હાઇડ્રોજન ની 112, તો આ કાર્બન હાઇડ્રોજન ની બંધ લંબાઈ કેટલી હશે? બધાની બંધ લંબાઈ એક સરખી જ હશે. બંધ કોણ બધા વચ્ચે કેટલો છે? 109.5 ડિગ્રીનો જ હશે. અને આકાર કેવો છે? સમચતુષ્ફલકી આકાર જ તમને જોવા મળશે. આખી ઘટના ક્લિયર થાય છે બેટા? બહુ જ સિમ્પલ વસ્તુ છે, બહુ સહેલી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. તો આના પરથી આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ છે, કાર્બનની અંદર આવી રીતે હોય છે, sp3 સંકરણ હોય એટલે આકાર સમચતુષ્ફલકી હોય છે. પ્રશ્ન એમોનિયાનો અને પાણીનો છે. એમોનિયાનું સમજાવું, પાણીનું તમને આપોઆપ સમજાઈ જશે. અહીંયા હું આ ભૂસી કાઢું છું, સ્ક્રીનશોટ લેવા હોય તમે લઈ શકો, અને હું અહીં એમોનિયાની વાત કરું છું, બરાબર? તો સાહેબ એમોનિયામાં બંધ કોણ ઘટી કેમ જાય છે? તો જો ભાઈ પહેલા જ આપણે ચોખવટ થઈ ગઈ છે કે એમોનિયાની અંદર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. ઓકે, ફરી વખત સમજાવી દઉં છું કે એનો બંધ કોણ કઈ રીતે ઘટે છે તે. હવે જો એમોનિયામાં તે તમારો નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન છે એની ધરા સ્થિતિમાં છે. કઈ અવસ્થામાં છે? ભૂમિ અવસ્થા. ત્યારે એનો પરમાણુ ક્રમાંક 7 હોય, 1s2, બરોબર છે? પછી અહીંયા ઇલેક્ટ્રોન રચના આ રીતે બનશે ને 2s2 2p3. તો આપણે જે નિયમ છે કે ભાઈ દર વખતે એવું જરૂરી નથી કે તમારા દરેક ઇલેક્ટ્રોનનું અયુગ્મીકરણ થાય, બરોબર છે? ઉત્તેજિત થાય ઇલેક્ટ્રોન, એવું જરૂરી નથી. તો અહીંયા આપણું કામ ધરાવસ્થામાં જ બની જશે. કઈ રીતે બનશે? હવે જો, હવે અહીંયા તમારો નાઇટ્રોજન ઉત્તેજિત નહીં થાય, ધરાવસ્થામાં તે સંકરણ કરી લેશે. કયું સંકરણ કરશે? sp3 સંકરણ કરશે. બહારની કક્ષાઓ છે એ બધી ભાગ લેવાની છે બેટા. હવે એ ભરાયેલી હોય તેમાં હું શું કરું અથવા તમે શું કરો, બરાબર છે? ઓલરેડી ભરાયેલી છે તો કોઈ વાંધો નહીં. ભરાયેલી અને ન ભરાયેલી જે કક્ષકો છે એ એકબીજા સાથે જોડાય અને કેવો આકાર બનાવી લેશે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર તો સમચતુષ્ફલકી જ બનાવશે, બરાબર છે? કેવો આકાર બનાવી લે છે? સમચતુષ્ફલકી આકાર બનાવી લે છે. ચાલો ફરી વખત સમચતુષ્ફલકી આકાર બતાવી દઉં છું તમને. આ નાઇટ્રોજન બનાવે છે, મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, બરાબર છે? આ કોણ, આ શું કીધું છે? અને ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કરી છે બેટા. ઓકે, ચાલો આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થઈ ગયો છે? તો કે સમચતુષ્ફલકી આકાર થઈ ગયો છે. હવે શું થાય છે? એની 3 જ કક્ષકો અર્ધ ભરાયેલી છે. આ તો કેવી છે? પૂર્ણ ભરાયેલી છે. એટલે કોઈ એક કક્ષક પૂર્ણ ભરાયેલી છે. સમજો કે ભાઈ આવડી આ પૂર્ણ ભરાયેલી રાખી દઈએ. વેલ, હવે આના 2 ઇલેક્ટ્રોન તો છે, અહીંયા 3 કેવી છે? અર્ધ ભરાયેલી છે. અધરવાઇઝ આને રાખો તો પણ કોઈ વાંધો નથી. તો પ્રોબ્લેમ એમ થશે કે જો આ નજીક નથી, એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે બેટા, ત્રિપરિમાણમાં છે. કેવી રીતે ગોઠવાયેલી છે? ત્રિપરિમાણમાં. એક આગળની તરફ છે, એક પાછળની તરફ છે, એ રીતે ગોઠવાયેલી છે. એટલે ખાસ યાદ રાખજો, એવું ન સમજતા કે આ 3 અહીંયા છે ને આ ઉપર છે. આ 3 આ એક આગળની તરફ છે, પછી આવડિયા પાછળની તરફ છે, આવડિયા પણ પાછળ, તો જ એનો આકાર કેવો થઈ શકે? સમચતુષ્ફલકીય થઈ શકે. આવી રીતે છે. સમજો કે અહીંયા નાઇટ્રોજન લઈએ, બરોબર છે? તો આ પાછળની તરફ જાય છે, એસે, તો પછી આ પાછી આગળની તરફ આવે છે, બરોબર છે? આ પછી સમતલમાં છે. તો આ રીતે આખી 3 કક્ષકો છે. આ તરફ, આ બહારની તરફ અને આ પછી આ તરફ, એક જ સમતલમાં. તો એવી રીતે આ ગોઠવાયેલી છે. એટલે તમે કોઈ પણ એવું જરૂરી નથી કે ઉપરનો જ ઇલેક્ટ્રોનનું અબંધકારક રાખો, બરોબર છે? આને પણ અબંધકારક રાખો તો પણ આકાર તો આ જ બની જશે, એમાં કોઈ ફરક પડવાનો છે નહીં. વેલ, તો હવે શું થશે? તો કે આની જે 3 કક્ષકો છે એની સાથે હાઇડ્રોજનની વિરુદ્ધ સ્પિન ધરાવતી 3 1s કક્ષકો જોડાશે. હવે આ શું કહે છે? મને કેમ નહીં, મારે કેમ ન કહે એક હાઇડ્રોજન નો આપ્યું, બરાબર? એક હાઇડ્રોજન હું એટલો બધો કદરૂપો છું, એટલે આવી બધી ગણગણતો છે. તો એ શું કરશે? તો કે આ જે સમચતુષ્ફલકી આકાર છે, અહીંયા જે બંધકોણ 109.5 ડિગ્રીનો હોવો જોઈએ, એમાં શું કરશે? તો કે આને અધિકો મારે, તે મને આમ જ કેમ ન કરી દીધું, આને એક દેશે, તે મને આમ જ કેમ ન કરી દીધું, તે મને હાઇડ્રોજન મારી પાસે કેમ ન દીધો, આવી બધી ઘટનાઓ ઊભી કરશે. એના કારણે શું કરશે? અબંધકારક અપાકર્ષણ, VACPR સિદ્ધાંત મુજબ અપાકર્ષણ કેવું થશે? વધારે થશે. એટલે બંધ કોણ કેવો થઈ જશે? નાનો થઈ જશે. કેટલો થઈ જશે? 107 ડિગ્રીનો બંધકોણ બને છે. કેટલો બંધકોણ બને છે? 107 ડિગ્રીનો બંધકોણ તમને બનેલો જોવા મળશે. આખી મેટર સમજાય છે? આ જે બંધ બને છે એ કેવો બંધ બને છે? સિગ્મા બંધ હોય છે. NH બંધ કેવો છે? સિગ્મા બંધ છે. આકાર કેવો છે? પિરામિડલ આકાર છે. જો ત્રિકોણ નથી, ધ્યાન આપજો, અહીંથી તમે જોશો ને એટલે પિરામિડલ છે. આ રીતે આકાર હશે.
એટલે આમ પિરામિડ જેવો આકાર છે, ત્રિકોણ નથી, ત્રિકોણ તો આવો હોય, બરોબર છે. આમાં આમાં ફેર દેખાઈશ તમને, લાકડાનો ફરક છે. તો પિરામિડલ આકાર, ત્રિકોણીય પિરામિડલ કહેવાય એને. કેવા આકાર કહીશું? ત્રિકોણીય પિરામિડલ. ક્લિયર છે? તો આવી રીતે એને સ્ટ્રીંગ ની અંદર પણ સંકરણ તો કયું છે? સંકરણ sp3 સંકરણ. કયું સંકરણ જોવા મળશે? sp3 સંકરણ જોવા મળે છે. તો આ રીતે હવે આવું નવું પાણીમાં શું થઈ જશે? બે કક્ષકો અબંધકારક રહેશે અને બે બંધ બનાવશે. તો આકાર કેવો થઈ જશે? અહીંથી આમ વળેલો, સંયોજનનો આકાર કેવો થઈ જશે? વળેલો. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર તો સમચતુષ્ફલકીય જ બનશે, પણ સંયોજન જે બનશે એ સંયોજનનો આકાર કેવો થઈ જશે? વળેલો, આવો થઈ જશે, इस तरह से. ठीक है, ओके. चलो बस मजाનું તો સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે હવે જોઈએ છીએ એક્સ્ટ્રા એક્ઝામ્પલ. તો હવે સરસ મજાનું એક્ઝામ્પલ લઉં છું ઇથેનનું. જો મિથેન તો જોઈ નાખ્યું છે, મિથેનનો મોટો ભાઈ છે ઇથેન. તમે બધા એનું અણુસૂત્ર કે ગમે ત્યાં સાંભળેલું જ હશે, CH4, જો કે 10માં આવે છે, બરોબર. એટલે આને આપણે કહીએ છીએ મિથેન. અને C2H6 અથવા તેને CH3 આમ પણ લખાય છે. તો આને બોલાય ઇથેન, બરોબર. એનું બંધારણ તમે જોવા જાઓ તો આ રીતે હોય. એક કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય, પછી કાર્બન હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હશે, બરોબર. આ રીતેનું બંધારણ તમને જોવા મળશે. આ સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ નથી. એટલે મેં ઘૂંટા છે એટલે તમે પછી એવું ન સમજતા કે ડબલ બોન્ડ થઈ ગયા, બરોબર છે. ઓકે, આ રીતે હોય. જો એક વસ્તુ કાયમ યાદ રાખવાનું, ખાલી સિંગલ બોન્ડ હોય, ખાલી એકલ બંધ હોય, બરોબર છે. તો એકલ બંધ જ્યારે બને ને, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ બને એટલે સિગ્મા બંધ હોય. કયો બંધ હોય? સિગ્મા બંધ હોય. હવે અહીંયા તમને હું બહુ મસ્ત મજાની કાર્બનિક રસાયણ વિજ્ઞાનની એક થોડી ગમતી નાની અમથી હિન્ટ આપી દઉં. આમાંથી ક્વેશ્ચન 99.99% નીટમાં હોય છે. ZEE અને નીટમાં ક્વેશ્ચન 99.99% તમને જોવા મળે. કઈ રીતે હોય બેટા? ધ્યાન આપજો. હવે જો તમારે શું યાદ રાખવાનું છે, જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય, બધા જ બંધ સિંગલ હોય, કાર્બન હાઇડ્રોજન કોઈ પણ લ્યો તમે, જ્યારે બધા જ એકલ બંધ હોય, કાર્બનની આસપાસ બધા જ એકલ બંધ હોય ત્યારે sp3 સંકરણ હોય. તમારે ત્યાર પછી આવું ગોતવા નહીં જવાનું. ત્યારે કયું સંકરણ હોય? sp3 સંકરણ હોય. કાર્બનની આસપાસ એક પાઈ બંધ હોય. એક કયો બંધ હોય? પાઈ બંધ. હમણાં પાઈ બંધ કોને કહેવાય એ મને સમજાવું છું. પાઈ બંધ હોય ત્યારે sp2 સંકરણ થશે. જેમ કે હમણાં હું તમને સમજાવીશ એ રીતે, બરોબર છે. આ કેટલા પાઈ બંધ છે? આ એક પાઈ બંધ છે. એક તો સિગ્મા જ હોવાનો છે. આ એક કયો છે? પાઈ બંધ છે. તો આને અંદર કયું સંકરણ હોય? sp2 સંકરણ હોય. જ્યારે કાર્બનની આસપાસ બે પાઈ બંધ હોય, ત્યારે કયું સંકરણ હશે? sp સંકરણ તમને જોવા મળશે આ રીતે. C ટ્રિપલ બોન્ડ C. જો કોઈ પણ તત્વ હશે, તત્વ વચ્ચે વધારેમાં વધારે ટ્રિપલ બોન્ડ જ હશે, ક્યારે આવો બંધ તમને નહીં જોવા મળે. કાર્બન 4 બંધ કાર્બન આવું નહીં જોવા મળે. નાઇટ્રોજન લઈ લ્યો કે કોઈ પણ તમે લઈ લ્યો, 4 બંધ ક્યારેય જોવા મળશે નહીં. વધારેમાં વધારે 11 12 કોલેજ જેમ ગમે એટલું પૂરું કરી લ્યો, વધારેમાં વધારે 3 બંધ જ હશે, ચોથો બંધ હોય નહીં. તો 3 બંધમાંથી એક જ સિગ્મા હોય. આ સિગ્મા તો ઉપર અને નીચેનો કયો હશે? પાઈ. 3 બંધ હોય એમાંથી એક જ સિગ્મા હોય, ઉપર અને નીચેનો પાઈ હશે. હવે એવી જ રીતે પછી આગળની વાત કરું છું, ધ્યાન આપજો. મેં એવું કીધું આસપાસ, તો અહીંયા દ્વિબંધ હોય, પાછો અહીંયા દ્વિબંધ હોય. આવું બની શકે છે? આ બની શકે. તો જો આની આસપાસ કેટલા પાઈ બંધ છે? એક પાઈ બંધ છે. તો આનું સંકરણ કયું થશે? sp2. આની આસપાસ કેટલા પાઈ બંધ છે? એક પાઈ બંધ અહીંયા છે અને એક પાઈ બંધ અહીંયા છે. સમજાય છે? ભાઈ બંધ પાઈ બંધ સમજાય છે?
પાઈ બંધ. કયો બંધ છે? પાઈ. બરોબર. ઓકે ચલો, તો પાઈ બંધ આ કાર્બનની આસપાસ 2 પાઈ બંધ છે, તો આનું સંકરણ કયું હોય? sp સંકરણ હોય. આની આસપાસ જુઓ તો 1 પાઈ બંધ છે, તો આનું સંકરણ પાછું કેટલું થશે? sp2. અહીંયા સમજો કે CH3 હોય તો આનું સંકરણ કેવું થશે? sp3. આ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછે. જો કે હજી આપણે ઓર્ગેનિક જ્યારે શીખશું ત્યારે હું તમને પાછું સમજાવીશ, પણ એટલી વસ્તુ તમને સરળતાથી અને સામાન્ય ખબર હોવી જોઈએ કે બધા જ સિગ્મા બંધ હોય તો હંમેશા sp3 સંકરણ હોય. 1 પાઈ બંધ હોય, આસપાસ 1 પાઈ બંધ હોય તો sp2 સંકરણ હોય, અને આસપાસ 2 પાઈ બંધ હોય તો કયું સંકરણ હોય? sp સંકરણ હોય. આનું સંકરણ sp થશે કારણ કે આની આસપાસ 2 પાઈ બનશે, અને આનું સંકરણ કયું થશે? sp સંકરણ થશે. આની આસપાસ 2 પાઈ બનશે. તો આવો ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાણો છે. લગભગ કોઈક જ પેપર એવું ખાલી ગયું છે કે જેની અંદર આ ટાઈપના ક્વેશ્ચન ન પૂછાણો હોય. ક્લિયર થઈ છે કે? બહુ સરળ છે, પાછું કંઈ અઘરું નથી. વેલ, હવે આપણે જોવું છે ઇથેનમાં પાઈબંધની વાત કરવી છે. ઇથેનમાં પાઈબંધ કઈ રીતે જોવા મળે છે એની સરસ મજાની સમજૂતી મારે તમને આપી છે. તો અહીંયા મેં ઓલરેડી ઇથેનનું બંધારણ દોરીને તૈયાર જ રાખ્યું છે. આ એનું અણુસૂત્ર છે, અહીંયા એનું બંધારણીય સૂત્ર લખ્યું છે, અને હવે આપણે બાજી શરૂ કરીએ છીએ. બરોબર છે. ઇથેનની અંદર સમજાવી દઉં, ઇથિનની અંદર સમજાવી દઉં, અને ઇથાઇનની અંદર સમજાવી દઉં. લેક્ચર થોડો લેન્ધી થશે, લાંબો થશે, પણ કંઈ વાંધો નહીં, આપણને સમજાઈ જાય એ અગત્યનું છે. પછી આ સંકરણની ક્યારેય રામાયણ રહેવી જોઈએ નહીં. બરોબર છે. તો લઈએ છીએ ઇથેનની અંદર સરસ મજાનો આપણે બંધની વાત. બરોબર છે. ઇથેનની અંદર કરાવડાવું છું હું તમને સરસ મજાનું સંકરણ. તો જુઓ, ઇથેન છે. ઇથેનની અંદર કેટલા કાર્બન છે? 2 કાર્બન જોવા મળે છે તમને. હા સાહેબ, 2 કાર્બન જોવા મળે. તો 1 કાર્બનની વાત કરું છું, બીજા કાર્બનની આપોઆપ થતી જશે. હું એમ કહું કે 1 કાર્બનની ધરા અવસ્થામાં આ રીતે ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 2p2. તો બીજા કાર્બનની ધરા અવસ્થામાં એમ જ ઇલેક્ટ્રોન રચના હોય, ફેરફાર કંઈ થશે નહીં. વેલ, ધ્યાન આપજો હવે શું થાય છે. હવે એની ઉત્તેજિત અવસ્થા કરીએ તો કાર્બનની ઉત્તેજિત અવસ્થા આપણને ખ્યાલ જ છે. અંદરની કક્ષા એને હિલિયમ કોર કહી દઉં છું. અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. બરોબર. આ 2 માંથી 1 ઇલેક્ટ્રોન શું થઈ જશે? ઉત્તેજિત થઈ અને અહીંયા જશે, અને સંકરણ કયું બનશે? sp3 સંકરણ બનશે, અને એનો આકાર બનશે કેવો બેટા? બનશે સમચતુષ્ફલકીય. યસ યા નો? તો આ 1 કાર્બનનો આકાર આવ્યો વિનોદ બેટા. તો બીજો કાર્બન જેની સાથે સાથે હશે એમાંય સેમ ટુ સેમ આ જ ઘટના હશે ને. અહીંયા કાર્બન, બરોબર છે. ચાલો, તો એનો પણ આકાર સમચતુષ્ફલકીય બન્યો. અહીંયા પણ કાર્બન છે. તો કઈ કક્ષક ઉત્પન્ન થાય છે? સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી 4 sp3 સંકર કક્ષક ઉત્પન્ન થાય છે. સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 sp3 સંકર કક્ષક ઉત્પન્ન થાય છે. હવે આ કાર્બન પાસે 4 ઉત્પન્ન થઈ છે, આ કાર્બન પાસે 4 sp3 સંકર કક્ષક ઉત્પન્ન થઈ છે. તેમાંની એક સંકર sp3 સંકર કક્ષક બંધ ધરી પર એકબીજા સાથે જોડાય છે. આ કાર્બનની તે એક અને આ કાર્બનની તે એક એકબીજા સાથે શું પામે છે? સંમિશ્રણ પામે છે. इधर सम्मिश्रण देखता है भैया, तो आ રીતે સંમિશ્રણ પામશે. બંધ ધરી પર બંને કાર્બનની એક sp3 સંકર કક્ષક શું થશે? બંધ ધરી પર સંમિશ્રણ પામશે. હશે, પામી છે. બાકી રહેલી બંને કાર્બનની 3 કક્ષક, આ કાર્બનની 3 કક્ષક અને આ કાર્બનની 3 કક્ષક દેખાય છે. બાકી રહેલી બંને કાર્બનની 3 sp3 સંકર કક્ષક વિરુદ્ધ ભ્રમણ ધરાવતા. આ તો આ બંને જો આ રીતે આનું ભ્રમણ આ દિશામાં છે ને આનું ભ્રમણ આ દિશામાં છે તો જ સંકરણ પામશે, નહીતર નહીં પામે. હવે અહીંયા શું થશે? તો કે આનું જે અર્ધપૂર્ણ ભરાયેલી છે, અર્ધ ભરાયેલી કક્ષકો છે. બરોબર છે. આ અર્ધ ભરાયેલી કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે બંને કાર્બનની જે 3 બાકી રહેલી છે એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાય અથવા તો સંમિશ્રણ પામી અને શું બનાવે છે? સિગ્મા બંધ બનાવે છે.
દેખાય છે આ રીતે સિગ્મા બંધ. એટલે આખું બંધારણ આવું બનશે. કાર્બન 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 હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન અને કાર્બન હાઇડ્રોજન. આ રીતનું આખું બંધારણ તમને દેખાય છે બેટા. ઓકે, આ કાર્બન કાર્બન વચ્ચે બંધ બને એ કયો છે? સિગ્મા બંધ. તો કાર્બન કાર્બન વચ્ચે બંધ છે એ સિગ્મા બંધ છે. એની બંધ લંબાઈ પણ પ્રયોગ દ્વારા મપાઈ ગયેલી છે 154 પિકામીટર. કેટલી મપાયેલી છે બેટા? 154 પિકામીટર એની બંધ લંબાઈ મપાયેલી છે. વેલ, આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે બંધ બને છે. આ કેટલા બંધ બને છે? 1 cc બંધ બને છે. કાર્બન હાઇડ્રોજન વચ્ચે કેટલા? 1 2 3 4 5 6. જો હવે આખું સંયોજન બની ગયું છે એટલે આખાની વાત આપણે કરવાની. તો 6 કાર્બન હાઇડ્રોજન બંધ બને છે. એ પણ કેવા છે? સિગ્મા બંધ છે. ક્યાંય ડબલ બોન્ડ દેખાય છે? સિંગલ બંધ હોય તો સિગ્મા જ હોય. જો ડબલ બોન્ડ સાથે સાથે હોય તો કયો હોય? પાઈ બંધ હોય. એની બંધ લંબાઈ કેટલી છે? 110 પિકામીટર. સાહેબ કંઈક ભૂલ થાય છે. મિથેન હતું તો મિથેનમાં તો 112 પિકામીટર હતી. હા તો બેટા ત્યાં એકલું કાર્બન હતું. અહીંયા 2 કાર્બન એકબીજા સાથે જોડાય છે તો આ બંધ લંબાઈમાં શું જોવા મળશે? તમને ઘટાડો જોવા મળશે. કેવો આકાર બને છે? તો અહીંયા જુઓ, દરેક કાર્બનનો આકાર કેવો બને છે? એવી રીતે આનો જોડી દો એકબીજા સાથે તો આકાર કેવો થઈ જશે? બંનેનો સમચતુષ્ફલકીય sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય આકાર. કેવો આકાર બને છે? સમચતુષ્ફલકીય આકાર તમને જોવા મળે છે. આ વાત ઇથેનની છે. કોની વાત છે? સરસ મજાનું તમારું ઇથેનની વાત થઈ છે. આખી મેટર સમજણમાં આવી બેટા? બહુ સીધી સાદી અને સિમ્પલ વાત છે. આમાં કોઈ નવીન વાત કરવાની છે નહીં. બહુ સીધું સીધું સિમ્પલ સિમ્પલ જ છે કે ભાઈ પહેલામાં શું હતું કે ખાલી કાર્બન અને હાઇડ્રોજનની વાત હતી. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે જે sp3 સંકરણ થાય છે, આ sp3 સંકરણમાંથી એક sp3 સંકર કક્ષક અહીંયા વપરાઈ જાય છે. આ sp3 અને આ sp3 બે કાર્બન છે તો અહીંયા પણ sp3, અહીંયા પણ sp3 અને અહીંયા પણ sp3. આ જે સંકર કક્ષકો છે એ હાઇડ્રોજન સાથે જોડાય છે અને જે બંધધરી ઉપર જે કક્ષક છે, બંધધરી ઉપર જે કક્ષક છે એ એકબીજા સાથે સંમિશ્રણ પામશે. વિરુદ્ધ ભ્રમણ ધરાવતી હશે. પાછી કેવું ભ્રમણ ધરાવતી હશે? વિરુદ્ધ ભ્રમણ ધરાવતી હશે અને એકબીજા સાથે સંમિશ્રણ પામી અને સિગ્મા બંધ બનાવે છે. લાઈક ધેટ. બરાબર? આ રીતે સિગ્મા બંધ બનાવે છે. બાકીના એક કાર્બન છે બીજા 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ. આ બીજો કાર્બન છે એ પણ 3 હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ. અને ટોટલ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ કેટલા થશે? 6. કાર્બન કાર્બન સિગ્મા બંધ કેટલા થશે? 1. એની બંધ લંબાઈ પણ તમને આપી દીધી છે. આ બંધ લંબાઈ પણ આપણે યાદ રાખવાની છે. બહુ અગત્યની હોય છે. બરાબર? ઘણી વખત પૂછી નાખે છે તો આપણને આખી મેટરની ખબર હોવી જોઈએ. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. ત્યાર પછી આવે છે હવે ઇથિન. કોણ આવે છે? ઇથિનની વાત આવે છે. પણ એક કામ કરીએ બેટા, તો ઇથિન અને ઇથેન સમજાવશું તો લેક્ચર હજી લેન્ધી થઈ જશે. કંઈ નહીં, હજી કાલે આપણે સંકળની જ વાત કરવાની છે. કાલે હજી ઇથિન અને ઇથાઇન સમજાવી દઈશ. પછી તમને D2sp3 sp3D2 બરોબર છે, જે અષ્ટફલકીય આકાર હોય છે તે, પછી ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય છે તે, આ બધા આકારોની સરસ મજાની વાત કરીશ અને મસ્ત મજાનું તમને સમજાવીશ. બરોબર છે? આટલી વસ્તુ ખબર હોવી જોઈએ કઈ રીતે ઇથેનની અંદર, મિથેનની અંદર, પાણીની અંદર, બરોબર છે, એમોનિયાની અંદર કઈ રીતે સંકરણ થાય છે એ વાત કરવાની છે. આજે આખી વાત sp3 સંકરણની થઈ છે તો આઈ હોપ કે તમને સરસ મજાની ખબર પડી હશે. નેક્સ્ટ આપણે જોઈશું ઇથિનનું સંકરણ. આ ઇથેન હતું, બરાબર છે. નેક્સ્ટ ઇથિનનું જોશું, એની અંદર sp2 સંકરણ જોવા મળશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.